છેલ્લું બહુ સરસ વાત કરી બાપુ, એ બધાને સમજવા જેવો શબ્દ હે કે પરગટ દેવ મૂકીન કે પથ્થર પૂંજવાની રાખી છે ટેવ, તન મંદિર ખોલી જુઓ ભાઈ પરગટ છે તારો અહીંયા દેવ બતાવ્યો ને આપણે બીજે જોવા એટલે ગોરખ ને કેવું પડ્યું મનસા માલની રે ગોરખ જાગતા નર ને સેવો, જાગતા નર ને સેવો તો મળે નિરંજન દેવ, પથ્થર પૂજા હરી મળે તો મેં પૂજું હરિનામ. આવા જાગતા હો, આ બધા જાગતા જ કહેવાય એવું નહીં. મારે કઈ મળે આપણું ને ભલે હું કદાચ રમનદાસ બાપુ નામ બિહાડી તો તમે કદાચ એવી મૂર્તિ બધા આવા બેહી જોતા આનંદ કરાવા કરો. આના અંદર જે 5 તત્વ છે જળ વાયુ તેજ આકાશ અને પૃથ્વી, એ 5 તત્વનું આ શરીર છે. એ 5 તત્વ બધા અહીંયા મળીને આ બધું તમને આનંદ કરાવે. પછી અમે કશું નહીં રે પછી અહીંયા હા કદાચ તમને એવી લાગણી લાગે કદાચ બાપુની મૂર્તિ ઘડાવીને એમ કરી બિહાડો એ બરોબર છે કે આવામાં મારા બાપુ હતા લાગણી થી એ બરોબર છે. બાકી એવો કશું કે છે એક ઓટો આની અંદર આ બધો આપણે મહારાજ કી નો કે કામ ક્રોધ લોભ અંધેખાઈ ઈર્ષા નામ તેમ આ બધી ઇન્દ્રિયો હે 5 કર્મ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય ના બધા આની અંદર છુમાઈ બધા તોફાને ચડી જીન કે બધા ઓક કે અરે મેં સુતાની કશું નહીં બને એમ કે કોણ કે મેં અમૃતાની તારું નહીં બને કે આ છુમાઈ બધા હાથ કે મેં સુતાની તને તો થપડાટી નાહી દે અરે આવો બધું પગ કે મેં ના હોતા ની તમે શું કરો કે એમ બધા આ છુમાઈ કે બધી ઇન્દ્રિયો કઈ કઈ પોતપોતાનું કોમ પરમોને બધું કોમ આયા છુમાવા બાજ્યો કે પછી હોંભરી થાય કે ઓંખને એમ કીધું પછી તાકે પેલા ભાઈ કે ઓંખ વગરનો સુરદાસન તેહો જીવ કે ઓંખોની વહીતી હોય ચાલે ઓંખથી હોય એમ વાત સાચી છે એમ. અને કોઈક બેરા હોય ને તેહો જીવે કે તારે વગર ની ચાલે એવું બને જ નહીં કે જીવે એમ એ વાત એ સાચી કે બેરા હોય જીવ જ નહીં. હાથ વગર તૂટો હોય તેહો જીવે કે એમ, પગ વગર લૂલો તેહો હોય તેહો જીવે કે એમ કોઈ હો કઈ કરે એમ. પણ પેલો જે પછી કીધું કે તમે એમ કરો બધો એરો મને નીકળી જવા દો કે આવ્યો બોલવા વાળો કે બધા કે નહીં 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 તારી વગર નહીં કે અમે શું કરશું કે તું નહીં કે નહીં હાવ ની રિહાય કે બોલે સદગુરુ મને નીકળી જવા દે કે નહીં અમે શું કરશું કે આ તેમ ઓળખી તો બાપા બધાને ઓળખવાને નહીં થશો એકને સાથે સર્વે સદાય જાય હે. હવે અમારે બેન ને ચોખા બનાવતો હતો હશે 5 કિલો કેલા થશે કિલો ગણવા જાય તો 5 કિલામાં આવી જાય હે. નંગ ગણા હોય તો નંગ એક ગણવા વાળા ગણી કાઢે એવું કશું નહીં નંગ ના હોય. હવે અંધારામાં લીમડાનો કોનો હો ગણવો હોય ગણ નાખે એવું કશું નહીં. ગુરુ નું જ્ઞાન જોઈએ બીજા જઈને ગણાય બોલે અંધારામાં હો એમ અંજોડું થવા દે એવું નહીં. અંધારામાં એમ કર એમ ટોટલ એક અગુકની પાછું નહીં. હવે એને કદાચ પારે કરવું હોય એક દાખલો લઈએ હવે નંગ ગણવા જાય તો એનો કોઈ પાર જ આવે એવો નહીં ચાલો ને કેલ્ફા જતા રહીએ
હવે એને અમારે બેનો કદાચ અમારે ભાઈ કોઈક રહોડિયા હોય અને એને એમ કરીને કદાચ ચડી ગયા છે કે કાચા છે બધાને ચબદું પડે કે એકને ચબદતા ખબર પડી જાય બોલે સદગુરુ બધાને ચબદું પડે અને બધાને ચબદવા જશો ને તને ગેસ થી જશે ચડેલા તે બુદ્ધિ હતી જશે કશું મેરમાં આવવાની પણ એક સાધે સર્વે સદાય એ ગુરુનું જ્ઞાન છે એટલે સંતો કીધું કે નામ જાણી લો જગતની અંદર બીજાને જાણવાનું કશું કરશો નહીં અને જો નામ રીજ્યું તો સમજી લેજો કે બધું જ રીજ્યું કશું જોઈનું આ ટૂંકું જ્ઞાન મારું મને આવું સમજાઈ દે ગુરુ મહારાજ ખૂબ શાસ્ત્ર બાસ્ત્ર મને કશું અભ્યાસ નહીં મેં ભણેલો નહીં પાછી આવું ગુરુ મહારાજ સમજાવી તે જગ્યા પર બે રીમ છો અને તમને બે શબ્દ સમજાવે બોલે સદગુરુ મહારાજ પ્રગટ દેવ મૂકીને પથ્થર પૂજવાની